Okay. આજે 3.2 કિલોમીટર લંબાઈના સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આરકેને વિનંતી કરીશ કે પંકજભાઈ સાહેબનું સન્માન કરે, તેઓ પણ સાહેબનું હાર્દિક સ્વાગત કરે. સ્વાગત કરશો. કેર હોસ્પિટલના યાકુબભાઈ ઈદી ચાવાળા, અરે વાહ વાહ, સલીમભાઈ સ્ટાર, રજાકભાઈ હા બહુ હા, બહુ સરસ, બહુ સરસ. યુવરાજ, અરે વાહ વાહ. નાસિરભાઈ પઠાણ, અસરાતભાઈ કાદરી, રિઝવાનભાઈ સ્ટાર, કલ્લા બાજુ. ઓકે ઓકે. મુખ્તારભાઈ હાજી સાહેબ, કસાઈ સમાજના પ્રમુખ. વાહ નાસિર મિયા. રાજુ એ લેવું પડશે. મેઘુભાઈ નવરંગ, ઓકે સર. મોસીદભાઈ મોટા, અનવરભાઈ બરફવાલા, સોહેલભાઈ સ્ટાર, અબ્દાર, જવનિકાબેનને પણ વિનંતી કે તેઓ પણ, અને સુશીલભાઈને પણ વિનંતી તેઓ પણ સાહેબના સ્વાગતમાં જોડાશે. શિલ્પનભાઈ પટેલને પણ વિનંતી તેઓ પણ સાહેબના સ્વાગત વિધિમાં જોડાશે. હર્ષદભાઈ ભીલ સમાજ, હર્ષદભાઈ, એટલે આ ભાઈ ગોહિલ પાલિકાના તમામ વોર્ડમાં ઘણી બધી કામગીરીઓ થઈ છે. હમણાં મોટો બારકોસિયા રોડે થઈ ગયો ને, થઈ ગયો, એનું ખાતમુહૂર્ત કરી ગયા હતા આપણે. એ સિવાય સીસી રોડોય છે અને હજુ બીજા સીસી રોડોય, હા, એટલે 5 અડીની ડ્રેનેજ લાઈન પણ છે અને ગાજીપુરનો રસ્તોય છે અને બાકીના બધા ઘણા બધા રસ્તાઓ છે. આજે આપણે નડિયાદ મરીડા રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ 2,36,00,000 રૂપિયાના ખર્ચે આખો રસ્તો બનવાનો છે. પહેલાં આવીને જોઈ ગયા હતા ચોમાસા વખતે, પણ ડ્રેનેજ લાઈન નાખવાની બાકી હતી, એટલે પહેલાં ડ્રેનેજ લાઈન નખાઈ દીધી. ડ્રેનેજ લાઈન નખાઈ ગયા પછી હવે આ રોડનું કામગીરી શરૂ કરવાની. તે પહેલાં બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય, જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય, ગેસનું કનેક્શન લેવાનું હોય, એ તમામ લઈ લેજો. પછી રોડ તોડવા દેવામાં આવશે નહીં, અને આ તમારા બધાની જવાબદારી છે. અને જો એકવાર કંઈકથી રોડ તૂટ્યો ને તો પછી ગાબડા પડવાના ચાલુ. એટલે પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો, આ થયું તે થયું, પણ આપણે પહેલેથી જ જાળવણી કરીએ રોડની. અને રોડ ટોટલ છે, સીસી રોડ અહીંથી જે છે એ 1600 મીટરનો છે, 1600 મીટરનો એ સીસી રોડ થવાનો છે. અને એની પહોળાઈ છે 5.5 મીટર, એટલે લગભગ
16-17 ફૂટ 17 ફૂટની આજુબાજુ એની પહોળાઈ હશે. તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ 1600 મીટર છે. એ મરીડા બાજુનો આખો ભાગ છે. એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે. બીજું, આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જેમાં 400 એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે, એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે. એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે. ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં. અને અમે આમાં સ્ટ્રિક્ટ રહેવાના છે. અહીંના જે મેમ્બરો છે એમને કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે. અને તમે જે કહ્યું તમારા બધા વોર્ડમાં 4, 5, 6 જે જુદા ગણાયા એ લગભગ બધા કામો કર્યા ને ભાઈ? રવિ, કાના, રીતાબેન, બરાબર બધાય? તો સુશીલ, તારો ભાગ આવે છે ને આમાં? આ બધા ગોગો હોત છે. તો આ બધાએ ભેગા થઈને અહીંયા ઘણા બધા કામ થયા. હવે આ તમે બધું જાળવજો અને સાચવજો. એજન્સીનું નામ છે દવે કન્સ્ટ્રક્શન. છે અહીંયા? હા, આવો ભાઈ, આવો, તમારું ખાસ કામ છે. જો ભાઈ, તમારે આ રોડ બનાવવાનો છે. 1600 મીટરનો સીસી રોડ છે અને 1600 મીટરનો ડામર રોડ છે. તો બેવની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડે. અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે. અમે તમારી જોડે 5 રૂપિયા કમિશનના માગતા નથી. એ તમને ખબર જ છે, તમે બહુ કામ કર્યા છે એટલે. અને બીજું, તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે? 3 વર્ષનો. હવે આ 3 વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું, બરાબર? અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે. આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે. કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે, બધા બહાર આવશે. આ રોડે આમ થયું ને આ રોડે આમ થયું, પણ કેટલા વર્ષ થયા શું થયું એ નહીં. પણ આ રોડ તો ચોમાસામાં પાણીને લીધે તૂટી જાય છે. એટલે આ બધું આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે. જિલ્લા પંચાયતનો એસો કઈ છે ભાઈ? અહીં આવી જાવ, તમે અહીં ઊભા રહો. જો ભાઈ, આ કમ્પ્લીટ જવાબદારી તમારી. અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું જ પડશે. આમાં નહીં ચાલે. કારણ કે આ રોડ ઉપરથી ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે. અને તમે હમણાં રોડ બનાવ્યો હતો, કેટલો ટાઈમ થયો? હા, 3 વર્ષ હમણાં પૂરા થયા છે. તો એ પહેલાં ઘણીવાર તૂટી ગયો. એટલે આ ના બને એ તમારે હવે જોવાનું. અને સેમ્પલો લેજો, એ ના નહીં કે, બરાબર? સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે, બરાબર? તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજા વતી, અમારા મેમ્બરો વતી, બધા વતી મેં કરી દીધી.
બીજું સ્ટેશનનું કે બધા ઘોડે ચડવા તૈયાર છે હો. હા, કે બધા ઘોડા આવશે, આપણા અમારા આવશે એમ. પછી બીજા જેને આવવું હોય ને આવે, શિયાળોને, પણ અમારા ઘોડા તો હશે જ. એટલે ઘોડાને બરાબર સાચવજો, કારણ કે કામ એ જ કરશે, બાકી કોઈ કામ કરવાનું નહીં. અને સીટો તો અમે જીતી જ જવાના બધી, અમારે જીતવાની જ છે. એ સીટો અમારી બધી આવી જ જવાની કોર્પોરેશનની, અને કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો આયા કરવાના ડેવલપમેન્ટના. અમે નવું કરતા જ રહેવાના છીએ. એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ કોમવાદનું એ પકડી બ્યુગલ અને તમારા નીકળી ના પડે એનું ધ્યાન રાખજો. અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો, તો આ થયું છે એનાથી ડબલ કામ થશે. એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું, હજુ કેટલાય કામો મેં કહ્યું એમ મંજૂરીમાંથી આવી ગયા છે અને આ બધાનું ખાતમુહૂર્ત થશે. આ મેમ્બરો કરશે, પહેલાં હું કરી લઈશ, એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે કામો મંજૂર થયા છે એનું. તો આ બધું ધ્યાન ખાસ રાખજો. અને પ્રજાને વિનંતી કરું કે તમને બધાને ઘેર આવવાની છૂટ છે જ. રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમવાદી વલણ કે એવું બધું કંઈ છે નહીં. જે આવે એ સીધો બહાર જ બેહું છું. એસી રૂમ આપણે ઓફિસમાં નહીં બેસતા, અંદર એસી ઓફિસમાં આપણે બેસતા નથી, બહાર જ બેસીએ છીએ. એટલે જે આવે પહેલો મને મળીને જ ઓફિસમાં અંદર મારા પીએને જીતુને કોઈ મળવા જવું પડે જાય, એવી રીતના બેસું છું. એટલે કોઈ પણ કામ માટે આવવાની છૂટ છે. એટલે આ બધું ધ્યાને રાખી અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો. સુશીલ, આપણે ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખજે. કચરો ડોર ટુ ડોર લેવા આવે છે ને? 2-3 વાર આવતા હશે, આવે છે ને? તો હવે તમારી જવાબદારી છે, તમારા બધા વડીલો, કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમારે ત્યાં કરજો. રોડ ઉપર ના આવવો જોઈએ કચરો. હવે તો લેવા આવે છે, એટલે તમે ઝબલામાં ભરી અને કચરો ઉઘરાવા આવે એને આપો, કારણ કે હવે વારવાની સિસ્ટમ જતી રહી, એટલે વારવા નહીં આવવાના કોઈ. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાયા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરીને નવો લાયા, કારણ કે કામ નહોતું થતું બરાબર અને ફરિયાદો આવતી. હવે તો અમને ડેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં, તમારી સોસાયટીમાં કચરો લેવા ગાડી આવી કે નહીં, એ તમે જો કમ્પ્લેન કરો, ફોન કરો, તો તમને તરત કહી દે કે આટલા વાગે તમારે ત્યાં ગાડી લેવા આવી હતી. આવી સિસ્ટમ છે. એટલે હવે ધીરે રહી અને પછી દંડની પ્રથા ચાલુ થઈ જવાની. એટલે હવે દંડ કરશે, પછી દંડ આકરો પડશે આપણે બધાને. એટલે આ બધું ખાસ સમજાવજો. અને તમે આ જે આપણી ચોખ્ખાઈ છે ને, સ્વચ્છતા છે ને, એમાં આ મોદી સાહેબનું સ્વપ્ન છે. અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય, આપણે સૌ સહકાર આપીએ. અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની નેમ છે કે અમારે 1 થી 10માં આવું છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતની અંદર, દેશની અંદર નડિયાદને આગળ રાખવું છે. બોલો, કરશો કે નહીં? કરશો કે નહીં? મોઢે અવાજ આવવો જોઈએ. આ ઉતારે છે બધા. બે બાજુ ફેરવ ને કેમેરો, 2 હાથ જાલીને ઊંચા કરી કહો. બસ, તો ખાસ તમને. અને બીજું, આ રોડ બનતો હોય તો વચ્ચે કંઈક દબાણ આવે કાચા, તો તમે બધા ઉપયોગી બનજો આ લોકોને.
એટલે એ દૂર કરી દે, તમારો રસ્તો પહોળો થાય, સાંકડો ના રહે, એનું ધ્યાન રાખજો. નહીં તો આવું બધું ધ્યાન રાખવાવાળા ફરી નહીં મળે તમને. એટલે જ્યારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના સહકાર મળે એવું કરજો. આજે તમે અહીંયા ખૂબ મોટા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણે રોડનું ખાતમુહૂર્ત કરીએ છીએ. આપ સૌનો આ કાર્યક્રમમાં આવવા બદલ હું આભાર માનું છું અને જેને સ્વાગત કર્યું છે એ તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય, વંદે માતરમ. અગરબત્તી કરે લો આ રે